મારે છે ને ડિપ્રેશનની દવા ચાલી રહી છે હાજી અને મને બાળક હજી જોઈએ છે. મારે એક દીકરી નાની છે હાજી પણ મને ડિપ્રેશનની દવાને કારણે બાળક થઈ શકતું નથી, કારણ કે બાળકનો વિકાસ ન થાય એવું ડોક્ટર કહે છે. કેટલા સમયથી આ સમસ્યા છે આપને? હું 4 વર્ષથી ટોટલ દવા લઉં છું. માનસિક દવાથી મને સારું છે, પહેલા બહુ પ્રોબ્લેમ હતો એમ. અચ્છા, ઠીક છે. બિલકુલ. હવે આપને ઉપાય પણ જણાવીએ. બહુ જ નાની મેટર હોય ને છતાં પણ તમને એનું સ્વરૂપ મોટું થઈ જાય કે અથવા તમને બહુ જ વધારે પડતા સતત એના કારણે તમને ચિંતા કરાવડાવી એવા તમારા ગ્રહો બની રહ્યા છે. પણ એક ઉત્તમ તમને ઉપાય પણ બતાવું છું, જો શક્ય હોય તો આપના ઘરે કરજો. એક તો સૌથી પહેલાં તાંબાના લોટાની અંદર અથવા તાંબાની પાણીની બોટલ હશે તો પણ ચાલશે. તમે જ્યાં સૂતા હો તે માથા પાસે રાખવાની, એની અંદર એક ચાંદીની કોઈ પણ સિક્કો, ચાંદીની અથવા કોઈ પણ પ્રકારની વસ્તુ એની અંદર પધરાવી દેવાનું અને બીજા દિવસે સવારે એ પાણી તમારે વોશ બેઝિંગમાં ડિસ્ટ્રોય કરી દેવાનું. પાણીની ક્વોન્ટિટી ઓછી હશે તો પણ ચાલશે, વધુ પ્રમાણમાં પાણી લેવું તેવું જરૂરી નથી. બીજા નંબર ઉપર કે એ પાણીની સાથે સાથે જે ચાંદીની વસ્તુ મૂકી હોય એને ડિસ્ટ્રોય કરવાની જરૂર નથી. એ રોજ રાત્રે તમારે આની જ ચાંદી યુઝ કરી લેવાની. રોજ રાત્રે આ પાણી આવી રીતે મૂકજો, એનાથી ફાયદો થશે. બીજા નંબર ઉપર કે ખાસ કરીને 100% સંતાન રિલેટેડ આપણને કોઈ મોટા પ્રોબ્લેમ નથી બતાવી રહ્યા, પણ હા કોઈ પણ પ્રકારની જો આપણી એવી એક્સેપ્ટેશન હોય કે નહીં આપણે તો મેલ ચાઇલ્ડ જ જોઈએ, તો એવી એક્સેપ્ટેશન રાખવાની જરૂર નથી. ભગવાન જે આપે તે સ્વીકારવાનો પ્રયત્ન કરવો. તો સંતાન ગોપાલનો મંત્ર જાપ કરો, દેવકી સુત ગોવિંદમના મંત્ર જાપ કરશો તો એનાથી આપને ખૂબ સારો ફાયદો થાય તેમ છે.